નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં પોલીસની કલંકત વિરુદ્ધ સોની વેપારીઓએ બંધ પાડી ઠાલવ્યો રોષ. પૂર્વ પોલીસ દ્વારા વેપારીઓને દમદાટી આપતા પોલીસ વડાને પાઠવાયું આવેદનપત્ર. થરા પોલીસનો સપાટો. મલુપુર ગામે 5 જગ્યાએ દરોડા પાડી 775 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી. પાલનપુર રેલવે સ્ટેશન રોડની દબાણ સમસ્યા પાલિકા માટે માથાના દુખાવા સમાન. રોજની દબાણ ઝુંબેશ દૂર કરવા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. અમીરગઢના સરોત્રા ગામે પાંડવા કાળનું ધોળેશ્વર મહાદેવ મંદિરની અનેરી આસ્થાનું પ્રતીક. શિવધામે ગુજરાતનું સૌથી ઊંચું 108 ફૂટના ત્રિશુળના દર્શન માત્ર પક્ષોના દૂર કરે છે કર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા આજે શહેરના પૂર્વ પોલીસની કનકગઢ વિરુદ્ધ વેપાર ધંધામાં બંધ પાડી જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર પાઠવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા શહેરના પૂર્વ પોલીસની કનકગઢ વિરુદ્ધ બંધ અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સોની વેપારીઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અગાઉ દાખલ થયેલ એક ગુનામાં પૂર્વ પોલીસ દ્વારા નિર્દોષ સુવર્ણકાર વેપારીઓને રંજાડમાં આવી રહ્યા છે, જેમાં પોલીસ જૂની કહેવત મુજબ જ ઘર ભાળી જાય તેમ અનુસરીને અલગ અલગ વેપારીઓને પોલીસ મથકે બોલાવી સોનું મુદ્દામાલ તરીકે આપવા ધાક ધમકી આપવામાં આવી છે, જેમાં નિર્દોષ વેપારીઓને પોલીસની ધાક ધમકી સામે શરણે થવું પડે છે. તેમજ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ગુનાની ફરિયાદમાં પણ અનેક વિસંગતતાઓ હોય. પોલીસની કનકગઢથી સોની વેપારીઓને મુક્તિ મળે માટે ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા આજે પૂર્વ પોલીસ વિરુદ્ધ રીતસરનો જંગ છેડવામાં આવ્યો હતો, જેમાં પોલીસની વધતી જતી કનકગઢ વિરુદ્ધ ધંધા રોજગારમાં બંધ પાડવામાં આવેલ. બાદમાં સોની વેપારીઓ બનાવની સત્યતા અંગે જિલ્લા પોલીસ વડાને માહિતગાર કરવા માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ પોલીસ દ્વારા કરાતી કનકગઢ બંધ કરાવી, જેમાં પોલીસ તપાસમાં પોલીસે સહકાર આપવા પણ વેપારીઓએ તૈયારી દર્શાવી હતી. જોકે પાલનપુરમાં પોલીસ વિરુદ્ધ સોની વેપારીઓએ મોરચા માંડતા મામલો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા આ મામલે ગંભીરતા દાખવી તટસ્થ તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તે જરૂરી છે. ભાઈ આજ રોજ પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન આખું સંપૂર્ણ પાલનપુર ચોકસી એસોસિએશને બંધ આપેલું છે. પાલનપુરના દરેક સોના ચાંદીના વેપારીઓ આજની તારીખમાં બંધના એલાનમાં છે. આવતીકાલે બી બંધ જ રહેશે, કારણ કે આજે અમે આવેદનપત્ર એસપી સાહેબને મળવા આપવાના હતા. એસપી સાહેબ મળ્યા નથી. ડીવાયએસપી સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે, પણ અમને હજી સંતોષ થયો નથી લાગતો. એટલે અમે આવતીકાલે બી અમારો બજાર બંધ જ રહેશે. જ્યાં સુધી અમને સંતોષ નહીં થાય ત્યાં સુધી અમારો બજાર અમે બંધ રાખશું. હાલના તબક્કે અમારા જે પોલીસની જે તવાઈ થઈ રહી છે, જે લોકો ખોટી ફરિયાદ લખાઈ અને ફરિયાદના આધાર ઉપર પોલીસ અમારા ઉપર તવાઈ કરી રહી છે, ખોટી રીતે સોનું રિકવર કરવામાં આવે છે અને જે તોડબટ્ટા થઈ રહ્યા છે, તેના અનુસંધાને અમે સંપૂર્ણ બજાર બંધ રાખ્યો છે અને બંધ રાખશું. પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેવા લાગ્યા છે, જેને લઈ શહેરી વિસ્તારમાં ઠેર ઠેર ગરમ વસ્ત્રોનું વેચાણ પણ વધવા લાગ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ધીમે ધીમે શિયાળો જામવા લાગ્યો છે. દિવસે ને દિવસે તાપમાનમાં ઘટાડાની સાથે ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેમાં ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવતા લોકો સ્વેટર, ટોપી, મફલર જેવા ગરમ વસ્ત્રોનો સહારો લેવા લાગ્યા છે. તો ગ્રામીણ વિસ્તારમાં લોકો તાપણા કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા ડીસા, પાલનપુર, થરાદ, ધાનેરા સહિત શહેરી વિસ્તારમાં ગરમ વસ્ત્રોની દુકાનોમાં તેમજ ઢગલાઓ ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ડીસા હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. થરા તાલુકાના મુલુપુર ગામમાં કેટલાક શખ્સો દ્વારા વિદેશી દારૂ વેચાણ કરવામાં આવતો હોય થરાના નાયબ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં થરા પોલીસ દ્વારા મુલુપુર ગામે વિવિધ સ્થળો પર ઓચિંતા દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં 5 જગ્યાઓ ઉપરથી રૂપિયા 98,400 ની કિંમતનો 857 બોટલ વિદેશી દારૂ મળી આવતા
પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાના મુડુપુર ગામે કેટલાક તત્વો ચોરી છુપીથી વિદેશી દારૂનો કારોબાર કરતા હોવાની બાતમીના આધારે થરાના નાયબ પોલીસ અધિક્ષક ઉમેશ પટેલની અધ્યક્ષતામાં થરાદ પીએસઆઈ જી ચાવડા અને પોલીસ ટીમે મુડુપુર ગામે 5 સ્થળો પર રેડો પાડી હતી, જેમાં દેવસીભાઈ ચોથાભાઈ રબારીના મકાનમાંથી 162 બોટલ વિદેશી દારૂ મળી આવેલ, તેમજ રબારી વિક્રમ કુર્સીના મકાનમાંથી 231 બોટલ, રબારી નરસંગ 5ના મકાનમાંથી 260 બોટલ, રબારી નીલાભાઈ કરસનભાઈના મકાનમાંથી 46 બોટલ અને રબારી વસરામભાઈ પાંચાભાઈના મકાનમાંથી 58 બોટલ તેમ મળી આ 5 સ્થળો ઉપરથી 98,400 ની કિંમતનો 757 બોટલ વિદેશી દારૂ પોલીસને હાથ લાગ્યો હતો. જોકે પોલીસની રેડ દરમિયાન આરોપીઓ ભાગી છૂટતા આ 5 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુરમાં સિમલા ગેટ રેલવે સ્ટેશન રોડ અને શાક માર્કેટ રોડ ઉપર લારીવાળાઓ અને પાથરણાવાળાઓના જમેલાને લઈ દિવસ દરમિયાન આ રસ્તાઓ બ્લોક થઈ જતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને આ માર્ગો ઉપર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે નગરપાલિકા દ્વારા લોકોની રજૂઆતના પગલે અવારનવાર દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ બાદમાં પરિસ્થિતિ યથાવત થઈ જાય છે, જેને લઈ પાલિકાની દબાણ ઝુંબેશ માત્ર નાટક બનીને રહી જાય છે. જે વચ્ચે આજે ફરી એકવાર નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં દબાણ ઝુંબેશ યોજવામાં આવી હતી, જેમાં રોડ રસ્તાને નડતર રૂપ લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતા. જો કે આ દબાણ ઝુંબેશ બાદ તુરંત જ પરિસ્થિતિ યથાવત થઈ જતા દબાણ ઝુંબેશ ફારસરૂપ બનવા પામી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની જટિલ ટ્રાફિક અને દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પગલાં ભરવામાં આવે તો તેનાથી પાલિકાને દબાણ ઝુંબેશ પાછળ સમય બગાડવો નહીં પડે અને લોકોને ટ્રાફિક તેમજ દબાણથી રાહત મળશે. ત્યારે પાલિકામાં આ દિશામાં નક્કર પગલાં ભરવાની જરૂર છે. ડીસાની રત્નાકર સોસાયટીમાં એક શખ્સ દ્વારા વિદેશી દારૂ વેચવામાં આવતો હોય દક્ષિણ પોલીસની ટીમે તેને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ડીસાની રત્નાકર સોસાયટીમાં કમલેશભાઈ લાલભાઈ મોદી વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીસા દક્ષિણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકીએ તેમની ટીમ સાથે રત્નાકર સોસાયટીમાં રેડ કરતા કમલેશ મોદી ₹6,932 કિંમતના 55 બોટલ વિદેશી દારૂ સાથે મળી આવતા પોલીસ દ્વારા આ બુટલેગરને ઝડપી પાડવામાં આવેલ અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. બનાસકાંઠા જિલ્લાની ભૂમિ દેવી દેવતાઓની ભૂમિ મનાય છે. અહીંયા જગત જનની માં અંબા, કાળિયા ઠાકર ભગવાન ધરણીધર અને મહાભારતના કાળના ઐતિહાસિક શિવ મંદિરો આવેલા છે, જેમાં અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે પાંડવ કાળનું શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે, જ્યાં શિવ ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે 108 ફૂટ ઊંચું ત્રિશૂળ. અષ્ટધાતુમાંથી બનેલ ગુજરાતના આ સૌથી ઊંચા ત્રિશૂળના દર્શન માત્રથી લોકોને નવગ્રહની શાંતિ મળતી હોવાનું મનાઈ રહ્યું છે. સરોત્રા ગામે પ્રાચીન ચંદ્રાવતી નગરીને અડીને આવેલું છે. આ ગામમાં પાંડવોએ મહાભારત કાળ દરમિયાન વનવાસ કાઢ્યો હોવાના પુરાવા આજે પણ મોજૂદ છે. પાંડવ પુત્ર અર્જુન, ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલ ભગવાન શંકરના પરમ ભક્ત હોય તેઓ દરરોજ દિવસની શરૂઆત શિવ પૂજાથી કરતા હતા. જોકે સરોવર ગામે વનવાસ દરમિયાન પાંડવોએ શિવ પૂજાનો નિત્યક્રમ જાળવી રાખવા અહીંના જંગલ વિસ્તારમાં ધોળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. પાંડવકાળના અતિ પ્રાચીન ધોળેશ્વર મહાદેવ પ્રત્યે આ વિસ્તારની પ્રજા અતૂટ વિશ્વાસ ધરાવે છે, જેમાં તાજેતરમાં ગામના શિવ ભક્તો દ્વારા ગુજરાતમાં સૌથી ઊંચું 108 ફૂટનું ત્રિશૂળ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઊંચા ત્રિશૂળમાં અષ્ટધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ત્રિશૂળના દર્શન કરવાથી લોકોને નવગ્રહની શાંતિ મળતી હોવાનું મંદિરના મહંત પ્રહલાદગીરી બાપુ જણાવી રહ્યા છે. જો કે આ ધોળેશ્વર મંદિર ખાતે 108 ફૂટ ઊંચું ત્રિશૂળ પ્રસ્થાપિત કર્યા બાદ હવે આ ઐતિહાસિક મંદિરમાં 108 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની ગ્રામજનોએ તૈયારી આરંભી છે. આમ સરોત્રા ગામે મનને શાંતિ આપતા ધોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોને પાંડવકાળના શિવજીની સાથે ગુજરાતના સૌથી ઊંચા 108 ફૂટ ત્રિશૂળના દર્શનનો લાભો પ્રાપ્ત થાય છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં પોલીસની કલંકત વિરુદ્ધ સોની વેપારીઓએ બંધ પાડી ઠાલવ્યો રોષ. પૂર્વ પોલીસ દ્વારા વેપારીઓને દમદાટી આપતા પોલીસ વડાને પાઠવાયું આવેદનપત્ર. થરા પોલીસનો સપાટો.
મલુપુર ગામે 5 જગ્યાએ દરોડા પાડી 775 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી. પાલનપુર રેલવે સ્ટેશન રોડની દબાણ સમસ્યા પાલિકા માટે માથાના દુખાવા સમાન. રોજની દબાણ ઝુંબેશ દૂર કરવા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. અમીરગઢના સરોત્રા ગામે પાંડવા કાળનું ધોળેશ્વર મહાદેવ મંદિરની અનેરી આસ્થાનું પ્રતીક શિવધામે ગુજરાતનું સૌથી ઊંચું 108 ફૂટના ત્રિશુળના દર્શન માત્ર ભક્તોના દૂર કરે છે કર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.